અને અમારા ગામના ચેરમેન વાઇસ ચેરમેન આખા કામ એમ કર્યા જાય, પણ અમે ગરીબ માણસ, અમારા ક્ષેત્ર વેચે સાહેબ પૂરું ના પડે આટલા પૈસા. હા સાચી વાત છે. કેટલું હશે એક ખેડૂત માંથી આ ઉપડલી જાય પૈસા? 15 લાખ, 20 લાખ, 10 લાખ, 6 લાખ, 9 લાખ, એનાથી ઓછા તો છે જ નહીં. શું વાત કરો? હા, 109 નું તો એ ઓડિટ વાળા હતા, એમાં અમે સહયોગ કરીને મૂક્યો, ભાઈ અમે નથી લીધા, એવું અમે જાણ કરીને ઓડિટ વાળાને મૂકી દીધું. અમે એ ક્યારે મેલ્યું? એક આ 2-3 દાડા છે. 17-18 એટલે કોણ આવ્યું હતું? ઓડિટ ના વાઘેલા સાહેબ હતા. તે પછી વાઘેલા સાહેબ ને નાખો કે સાહેબ ફરિયાદ કરો, અમે તમને લેખિત આપીએ. એ તો સાહેબ તો કઈ ના બોલ્યા. હા, મને કે તમારું બહુ કરી નાખ્યું, પણ ચેરમેન નું કીધું તમે આખીની ખબર રાખીને એવું બધું કર્યું. હવે આમાં તો ચેરમેન બધા હોય ને અંદર. હા, એ તો બધા હોય. સાચી વાત છે. એટલે હવે વિચાર કરીને મને રસ્તો સાહેબ કઈ પૂછતો નથી. કશો વાંધો નહીં. તમે જૂની અરજીઓ તો પડી છે ને આપણે? હા, જૂની અરજીઓ પડી હશે. તમે જૂની અરજી બધી લેતા આવજો. જે 2-4 જણા કે 10 જણા જે કઈ આવવું હોય આવજો. વ્યવસ્થિત અરજી ટાઈપ કરી પોલીસ સ્ટેશનમાં આપો અને એમના ત્યાં રજીસ્ટર કચેરીમાં આલો. બરોબર કે ભાઈ અમારી હંગાથે આવું ચીટિંગ કર્યું આ લોકોએ. પાટણ જિલ્લાના રાધનપુર, સાતલપુર, સમી, શંખેશ્વર વિસ્તારમાં સહકારી મંડળીઓના કૌભાંડો જોવા મળી રહ્યા છે. મંત્રીઓએ મોજ કરી હવે જેલમાં જઈ રહ્યા છે. રાધનપુર તાલુકામાં તાજેતરમાં જ એક ફરિયાદ થઈ છે અને એમાં મંત્રી જેલના હવાલે થયો છે. ત્યારે સમી પંથકમાં પણ આવું જ કૌભાંડ સામે આવ્યું હતું. ત્યાં પણ એફઆઈઆર કરવામાં આવી હતી. ત્યારે સાતલપુર અને શંખેશ્વર પંથકમાં પણ આવી જ ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્યારે સાતલપુર તાલુકાના ચાણસરા ગામે મંત્રીનું કૌભાંડ હોય તેવી રજૂઆત અમારી પાસે આવે છે અને અહેવાલ પર સિદ્ધ કરવાનું કહે છે. તો કોણ છે આ ગામના મંત્રી અને મંત્રીએ શું કહ્યું, ગામજનોએ શું કહ્યું, એ આ ન્યૂઝમાં અમો તમારી સમક્ષ લાવી રહ્યા છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારું નાનજી ઠાકોર. આજે વાત કરવી છે મંત્રીઓના કૌભાંડોની. આમ તો પાટણ જિલ્લામાં રાધનપુર, સાતલપુર, સમી, શંખેશ્વર આ તમામ વિસ્તારોમાં મંત્રીઓએ કૌભાંડ કર્યા છે. કેટલાક મંત્રીઓ જેલમાં ગયા છે તો કેટલાક મંત્રીઓ હજી જેલના હવાલે થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાધનપુર તાલુકાના બંદવડ મુકામ હોય કે પછી એ અરજણસર હોય કે પછી એ મસાલી હોય, આ તમામ જે મંત્રીઓ છે તેમના કૌભાંડો બહાર આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. પેન્શનના મંત્રીનું કૌભાંડ સામે આવી ચૂક્યું છે. એફએસએલમાં સહીનો નમૂનો મૂકવામાં આવ્યો હતો અને એ નમૂનો પણ સામે આવી ચૂક્યો છે. હવે તેમની ધરપકડ કરવામાં આવશે. આ રીતે અનેક મંત્રીઓના કૌભાંડો સામે આવી રહ્યા છે. ત્યારે સાંતલપુર તાલુકાના ચાણસરા મુકામે આવું જ કૌભાંડ સામે આવી તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યાંના ગામના રહીશો દ્વારા અમારા ક્રાઇમ આવાજનો સંપર્ક કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે અમારા ગામમાં કરોડોનું કૌભાંડ છે, છતાં પણ મંત્રી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અનેક વખત લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોય તેવી ગામ લોકોએ અમારી સમક્ષ રટણ કર્યું છે. અને ત્યારબાદ તેમણે કહ્યું છે કે અમારા ગામમાં મોટું કૌભાંડ છે, એટલે મંત્રી સામે ફરિયાદ કરવામાં આવે. તો ગ્રામજનોને પ્રથમ સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. હવે કે શું થાય ને શું કરવું. અશોક વાદળી અને કેટલા લોકોના પૈસા ઉપાડ્યા છે? પૈસા તો સર ઘણા ઉપાડ્યા. 8 કરોડ. 8 કરોડ પછી અરજીઓ કોઈ કરી છે? નહીં કરી સર. સરળ હે પણ એ નહીં કોઈ હાલતું. હા, પડતા જ નથી એમ ને? હા, ભરતા નહીં. હવે સર એનું શું ઈલાજ? હવે તમે એક કામ કરો, આજે નહીં પણ કાલે અથવા તો હું પરમ દિવસે બોલાવું. તમે રાધનપુર આવી શકશો? બધાને બેહાડી અને બોલી તો શકશો ને તમે? હા, બોલી છું સર. બરાબર ને? તો હું પરમ દિવસે તમને બોલાવું. પરમ દિવસ? હા, અથવા જો આ ટાઈમ મળે તો આજ બોલાવું. હાલો ને? આજે નહીં, કાલે અમે માણસને બધાને ભેરા કરી બરોબર અને મુલાકાત લઈને આ તો તમારે ડિટેલ લઈ એનો રસ્તો તમારા. કઈ વાંધો નહીં, મારી વાત આપણો નવેસર એક અરજી આલી દેજો. અરજી જરૂર પડે તો અહીં લખવડાવી દઈશ તમને. 5-7 ખેડૂત જેનામાં ચીટિંગ થયું હોય ને એ બધાને લેતા આવજો. બરાબર બરાબર. એટલે પોલીસ સ્ટેશનમાં એ બધે અરજી આપીજો, રજીસ્ટરમાં ને બધી જગ્યાએ. બરાબર બરોબર. અને જૂની અરજી લેતા આવજો. જૂની અરજી લેતા આવજો. હા, જૂની અરજી લેતા આવજો. એક ભાઈને, અમારા મોટા ભાઈને આપું છો ફોન. આપો. હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર. કોણ બોલ્યા? મજામાં. ચણાસરાથી કોણ? ગોવિંદભાઈ.
ગોવિંદભાઈ બોલો બોલો. હા મજામાં? એકદમ રેડી હો ગોવિંદભાઈ. હવે અમારો તો અમે વાદળિયા ઠાકોર છીએ ને આપણે આ ભણભૂત માણસ છીએ. બરોબર. નંબર ક્યાંથી લીધો? નંબર અર્જુનભાઈ નથી આપણે? અર્જુનભાઈ ક્યાં? અર્જુનભાઈ વીરવણભાઈ ઠાકોર કયા ગામના? સણારાના. અચ્છા, એમની જોડે લીધો. બરોબર. અમારા કરતા હું તો 10 દાડાથી ગોતતો તો, હું તમારા વિડીયોમાં હું માંગતો પણ નંબર ના આવતો. હવે નંબર નહીં મેલતો. સાચી વાત છે તમારી. હવે નંબર મેલી ચાલો ને, અમુક વિડીયો હવે નંબર મેલવા પડશે મારે. અને મેં તમને મેસેજ કર્યો તો સાહેબ અમને નંબર આપો, પણ આ 10 દાડાથી નંબર આમાં શું થયું સાહેબ ખબર હે? ઓડિટ વાળા આવ્યા હતા. ઓડિટ વાળા એમ કહેતા હતા કે અમને 2 વર્ષથી દોડી પણ અમને ઓડિટ કરવા એ આપતો નતો. બસ તો આ જે આ પેલું ગામનું બન્યું ને એ ઓડિટ નો નતો આપતો, એમ જ આ ફરિયાદ થઈ. આ ભાઈ આ ગામ હમણાં મેં લીધા હતા ન્યૂઝ, એમાં હમણાં એ રબારી ઉપર ફરિયાદ થઈ મંત્રી ઉપર. એ તમારા જેવું જ હતું બધું. હવે આ તો સાહેબ 8 કરોડ તો 2 વર્ષના છે, તો આમ તો 20-25 કરોડ માણસે પૈસા લીધા નથી ને. આધાર કાર્ડ બેંકમાં જોઈ નથી, આધાર કાર્ડ માંથી પૈસા ઉપર લીધા. શું વાત કરો? જેને માતાજી આખું ગામ આપણા વાગડિયા ઠાકોર નું જ છે. સમજી ગયો. હા, અને ખેડૂતને તો મોત નથી છે. રાણી રાણું બાયું છે ને એના ઉપર લીધા. કઈ વાંધો નહીં. આજે જો ટાઈમ મળે તો ખાલી એમને ન્યૂઝ બનાવું હું તમારા ગામના, બરોબર, કે આવું કૌભાંડ છે, અને પછી આપણે રૂબરૂ મળીએ, એવું કરીએ. હા, તો તમે અમને ફોન કરીએ કાલે. અમારું બધું સંજી એટલે કાલે મારે પાટણ જવાનું હોય એટલે મેં તમને નહીં બોલાવતો. પાટણ ખાલી થોડું કામથી જવું હું, એટલે હું આવીશ બપોર પછી. હા, તો પરમદાડે સાહેબ. હા, પરમદી આપણે તમને બોલાયેલું, અને પરમદી આવી જાવ, વ્યવસ્થિત બધું લઈ લઈએ આપણે. બરોબર. પરમ દિવસે મને રિંગ કરજો, હું અથવા તો આ નંબર ઉપર ફોન કરીશ તમને. હા, એટલે આમાં શું હોય સાહેબ, એ શું કહે ખબર, હું ભરી દઈશ. બરોબર. આ પૈસા ઉપડે હું ભરી દઈ એવી વાતો કરે. મંત્રી કોણ છે? મંત્રી ચૌધરી છે. મંત્રી કયો, શું નામ છે એમનું? ભીમાભાઈ કુબેરભાઈ ચૌધરી. બરોબર. હા, તે કઈ વાંધો નહીં, જે હોય તે. બરોબર, તમે આવો, બરોબર, કરીએ વ્યવસ્થિત. હા, જો સાહેબ ઉતારામાં નામ નથી ને એના ઉપર લીધા. બહુ મોટો કૌભાંડ છે આ તો. હવે અમે તો અભણ માણસ છે. તમે ઉતારામાં નામ ના હોય એના કઈ રીતે ઉપાડ્યા? હવે એ કોક બીજા એના બાપના છે ને એનું ઉપર લીધા. હા, એટલે ઉતારામાં જેના નામ હોય ને એના એમના જ ઉપડે, બીજાના ના ઉપડે. એટલે આમાં શું છે સાહેબ કે આ ગામની પેણાવલ છોડી છે, એના બાપનું ઉતારામાં નામ હોય ને. બરોબર. સાહેબ નો ઉપર લીધા છે. અચ્છા, એવું કર્યું નહીં? ખેડૂત વગર તો ના ઉપડે. અમે સમજી જે પણ મારા ધારો કે મારા જે ઘરની બાઈ છે એનું નામ એના બાપ નામ હોય એમાંથી ઉપાડી લીધા. ઓહો. બરોબર. એટલે હવે ભરવાનું કે એમ ને, પણ ભરી દો ને કીએ તો પછી ભરું કહું, પણ ભરતા તો છો ને કીએ. ઈરોઈ કે હું ભરી દઉં, અને અમારા ગામના ચેરમેન વાઇસ ચેરમેન આખા ગામને એમ કર્યા જાય, પણ અમે ગરીબ માણસ, અમારા ખેતર વેચે સાહેબ પૂરું ના પડે આટલા પૈસા. હા, સાચી વાત છે. કેટલું હશે એક ખેડૂત માંથી આ ઉપર લીધા એ પૈસા? 15 લાખ, 20 લાખ, 10 લાખ, 6 લાખ, 9 લાખ, એનાથી ઓછા તો છે જ નહીં. શું વાત કરો? હા, 109 નું તો એ ઓડિટ વાળા હતા, એમાં અમે સહયોગ કરીને મૂક્યો. ભાઈ અમે નથી લીધા, એવું અમે જાણ કરીને ઓડિટ વાળાને મૂકી દીધું. એ ક્યારે મેલ્યું? એક આ 2-3 દાડા છે. 17,000. એટલે કોણ આવ્યું હતું? ઓડિટ ના વાઘેલા સાહેબ હતા. તે પછી વાઘેલા સાહેબ ને નાખો કે સાહેબ ફરિયાદ કરો, અમે તમને લેખિત આપીએ. એ તો સાહેબ તો કઈ ના બોલ્યા. હા, મને કે તમારું બહુ કરી નાખ્યું. પછી ચેરમેન નું કીધું, તમે આખી ખબર રાખીને એવું બધું કર્યું. હવે આમાં તો ચેરમેન બધા હોય ને અંદર. હા, એ તો બધા હોય. સાચી વાત છે. એટલે હવે વિચાર કરીને અમને રસ્તો સાહેબ કઈ પૂછતો નથી. કશું વાંધો નહીં. તમે જૂની અરજીઓ તો પડી છે ને આપણે? હા, જૂની અરજીઓ પડી હશે. તમે જૂની અરજી બધી લેતા આવજો. જે 2-4 જણા કે 10 જણા જે કઈ આવવું હોય આવજો. વ્યવસ્થિત અરજી ટાઈપ કરી પોલીસ સ્ટેશનમાં આપો, અને એમના ત્યાં રજીસ્ટર કચેરીમાં હાલો. બરોબર, કે ભાઈ અમારી હંગાથે આવું ચીટિંગ કર્યું આ લોકોએ. બરોબર, એટલે FIR થાય, અને ભરે આખું પૈસા એ તો ઉપાડ્યા હોત ભરે. હા, એ તો. અને આમાં શું અમુક ને એને ઉપર લીધા ભરવા છે, અમુક ને બધાને એમને રાખી દેવા છે, અને એના માટે બધું નાખી દેવું એવો વિચાર લાગે આને. કાલ હાજે મને રિંગ કરજો ને, આપણે કઈ રીતે ગોઠવવું ને ગોઠવી દઈએ. ન પછી છાણસ આવવાનું થાય ને તો જોઈએ, તો પછી અહીંયા ખેડૂતો ભેગા વધારે થશે નહીં?
એ તો સારું, મારા બાપ તો તમારા ભગવાન કેવા. હા, એટલે જોઈએ હવે જો એવું કઈ સેટિંગ થાય તો એવું કરીએ, નહીં તો પછી રાધનપુરનું 2 માંથી એક ગોઠવશું આપણે, બરોબર ને? સણસરાનું ગોઠવાનું તો અમે આખું ગામ અહીંયા કને હાજર રહી. હા બધાની સહી લેજો તો તમારો આભાર. હા, તો એવું કઈ કરીએ, હાલો ને. હા, ગોઠવીએ કાંક, હાલો. અરે આના માટે થોડીક વિનંતી કરજો, ભગવાન તમારે ક્યાંક આડા આવશે. ભલે ભલે, આજે મેળાવે ને તો આજે જો ન્યૂઝ નો ટાઈમ મળે તો આજે એમને તો બનાવી નાખું કે છાણસરામાં આવું કઉ પહોંચ્યું હોય, બરાબર ને? ઓહો, એવું બનાવી નાખો એટલે એ રોજ આગળ કરવા દોડે હર્યો ને, બરોબર. એના છેડા શબ્દ હોય તો દોડતો જો ને સાહેબ. હા, એ તો દોડતો દોડે તો ખરા ને બધા હું બચવા માટે. એટલે આ જે જો બને ને તો કરી નાખો, અને પછી તમે પ્રમદાડે ગમે ત્યારે સણાહારા તો આવો તો હારામાં હારો અમારા મહેમાને થાવ. તમે એક કામ કરો ને, નંબર છે એનો તો હું વાત કરું એનાથી, સ્પીકર થી. તમે ચાલુ રાખો. નંબર છે એમનો મંત્રીનો? મંત્રીનો? હા, પણ મંત્રી તમને શર્મા આવશે શું કરું? ના ના, મને શું કરવા શર્મા આવે? હું તો સ્પીકર રાખીને તમારાથી તમે ચાલુ રાખજો ફોન. અત્યારે વાત કરું કે ભાઈ તમારા ગામમાંથી રજૂઆત છે. બરોબર. હા, તો નંબર તો હે આપું, હાલો. 91 91 34 34 85 85 011. 011. તમે ચાલુ રાખો. શું નામ છે? મેમાભાઈ કુબેરભાઈ ચૌધરી. મેમાભાઈ છે. હવે મેમાભાઈ છે, સાચી વાત છે. એક કામ કરો ને, ડાયરેક્ટ જ લઈ લઈએ. હે, ડાયરેક્ટ જ લઈ લઈએ. હા, તો ડાયરેક્ટ લઈ લો. 91 34 85 111. હા, આ 85 011 એટલે 111 છે ને? 011. હા, મેમાભાઈ ચાલુ રાખો, હું કરું એનો ફોન. ચાલુ રાખો. હા, ચાલો. હા, કરેલ નંબર ખોટો છે, કૃપા કરી નંબર નંબર કેમ ખોટો હવે? ઉભર તો ઉભર. આ કયો જો તો બીજો નંબર, બીજો નંબર. હા સાહેબ, હા, હાથ કરો. 7 પછી 9 9 પછી 8 8 પછી 4 4 પછી 50 50 50 50 81. 81. તમે બોલતા ને? હા. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે, કૃપા કરી વ્યસ્ત બોલે. ચાલુ રાખો, હમણાં આવશે. હા. તમે જે નંબર ડાયલ બીજી ચિંતા ના કરો, હું નહીં ઓલું ફરું. અને મારામાં ઓલું હોય નહીં તો તમે વિડીયો જોતા હશો ને? તે જોયા છે. બોલતા નહીં, બોલતા નહીં, બોલતા નહીં. અને તમે અમારા છો. બોલતા નહીં તમે. હલો, બોલો. છાણસરા મંત્રી બોલ્યા? જી. બોલું છું, નાનજીભાઈ ઠાકોર બોલું છું, ક્રાઇમ આવાજ ન્યૂઝ માંથી. બરોબર. મેમાભાઈ, રજૂઆત હતી તમારા ગામમાંથી કે જે પેલું મંડળીના જે પૈસા છે ખેડૂતોના, એ ઉપાડી લીધા હોય એની કાલ કંઈક પરમ દિવસે ઓડિટ આવ્યા હતા અને ઓડિટને કંઈક તમે ઓડિટ કરાવ્યું નથી. શું છે વિગત એમાં? થઈ ગયું ને ઓડિટ? ઓડિટ થઈ ગયું. તો લોકોની રજૂઆત છે કે અમે ઉપાડ્યા નથી પૈસા અને મંત્રીએ ઉપાડી લીધા છે, એમાં શું છે? અને કાયદેસર જેને લીધેલા છે અને અમુક પૈસા જેને જે મને વાપરવા આવેલા હતા એ બીજું બોલે છે અત્યારે કે અમારા પૈસા બરાબર છે. એટલે કેટલા ખેડૂતો વાપરવા આપ્યા હતા? 4-5 ખેડૂતે ઘરના. પણ આ તો વધારે કે આ તો આખા ગામના લગભગ અત્યારે ભેગા થઈને ત્યાં બેઠા છે. મને ફોન આવ્યો હતો ન્યૂઝ બનાવવા માટે. એટલે આજે તો મને ટાઈમ નથી. એ લોકોને કદાચ કાલ હું બોલાવું છું તો પછી ભરી દો ને, નહીં તો અત્યારે જે ફરિયાદો થાય એમ ફરિયાદો થશે ખોટી. ના ના, ભરી જશે. વાત થઈ ગઈ મારે. બરોબર. કેટલા ભરવાના બાકી હશે? સાંજે મને તમે ઓળખો હો કે નથી ઓળખતા? ના, હું ઓળખતો નહીં. હું તમારું ઓળખું. અચ્છા. સાંજે બિંદુદાસજી ઠાકોર ને? હા, પણ ખેડૂતોને યાર પૈસા ભરવાનું કાંઈક કરો ને. ના ના, તમારી વ્યવસ્થા બધી થઈ જાય, ચિંતા છોડો. બરોબર. એમને મારી વાત સાંભળો, અત્યારે એ લોકો બધા બેઠા છે, બરોબર. મારા સુધી રજૂઆત ના પોકે એ રીતે તમે કરો, બરોબર. નહીં તો શું હે, કાલ આવવાના છે, અહીંથી લેખિતમાં ફરિયાદો કરાવવાની છે. આ બધી શું છે, મારે વાત એમનાથી થઈ ગઈ એટલા માટે. અને જો કદાચ લીધા હોય તો ભરી દો તો સારું કહેવાય. ના ના, આપણે વ્યવહાર જરૂર ભરી દેવા. જો એને અત્યારે શું હતું, અત્યારે ચાલતું હતું, એને કીધું બરોબર. અને હવે એને પૈસા એને ખબર પછી નથી ખબર છે તો ખાતું મેં ઉપર. પણ આખા 2 તાલુકામાં કેટલા મોટા મંત્રીઓના કૌભાંડો ચાલે છે હમણાં. બધું ખળગે ના બધું તમે ખોટું આટલું બધું લંબાવો, બીજું કઈ નહીં. ના ના, બધી વ્યવસ્થા મેં કરી નાખી. જે બાકી કોઈ ખેડૂતે મને વાપરવા આલેલું ખાતું હોય, એનું બાકી ખાતું હોય કે આપણે કરી દેવાનું, પતી જાય છૂટા. બાકી તો શું, એને 20 વર્ષથી ભર્યા નથી પૈસા.
એટલે 20 વર્ષથી એવું કે ગામ લોકો એવું કહે કે ખેડૂતો અમે તો લીધા જ નહીં અને મંત્રીએ ભર્યા નથી અમારા પૈસા ઉપાડીને, આવી વાત છે. તમે નાનજીભાઈ મારી વાત સાંભળો, પૈસા સીધા બેંક એમને કોઈ ના લે. જો બેંકમાં શેડો ખાતો ખોલાવો એમાં જાય, પછી બચત ખાતામાં જાય અને પૈસા ઉપડે. મારા એક પૈસા કોઈ ઉપડે? એટલે આમાં શું ડાયરેક્ટ રોકડ થી કદાચ ચૂક્યા હોય તો તમે કદાચ રોકડ થી આ જે હમણાં ફરિયાદ થઈ રાધનપુરમાં એ રોકડ થી જ હતી ને, કાંક વ્યાજ ની નહીં કઈક હતી એવું કાંક હતું. ના એવું તો છે જ નહીં ને મારી પાસે કોઈ વસ્તુ ને કરતા વહેલું કરો તો ઓડિટ વાળા પણ એમાં ઓડિટ થઈ ગયું, બધું પતી ગયું. બધા ખેડૂતોની સહીઓ કરાવી આવું છે? ખેડૂતોની બધી નહીં સાચી સહીઓ હે? હા, પૈસા જેને આપે પૂછી લીધેલા છે ને, એમને પૂછી લીધેલા. અહીંયા આવી લીધેલા છે, બધી ખબર છે ને. ખેડૂતને દાખલા તરીકે નો કાપે એને ઓળખતા છો નો કાપે? ના, હું ઓળખતો નથી છણસરામાં કોઈને. નીરજજી ઠાકોર કોઈ તો ના, મારે એ તો બધું કોન્ટેક્ટ નહીં. એક સરપંચ ને ઓળખતો હતો પેલા. રામજીભાઈ ને? હા, રામજીભાઈ ચેરમેન, એને ખબર છે બધી. હા હા હા. અને પછી આમાં થાય એવું તમારે સાચી વસ્તુ એ છે કે લઈને કોઈ દી ભરવા નથી આવ્યા. એક ખાતું જેનું પેક થઈ ગયું વ્યાજ ચડાવતા પછી બીજા ખાતા ગયા એવું છે. એક ઘરનું એક ખાતું પેક થયેલું બીજા ગયા. પણ ગામ લોકો નું તો એવું કે અમારી સહીઓ નથી. ગામ લોકો તો હવે તમે મનાનજીભાઈ મારી વાત તમે સાંભળો, એ 2000 છે એ છે, બીજું કોઈ નથી. હા, બીજું કોઈ નથી. નહીં તો મારે 120 અરજી કરેલી છે, આજે એક અરજી નહીં કરેલી કઈ, એની માથે 20 કરેલી માણસ હે અમારા વાંહે પડે જેલો. ના ના, ના એમની વાત નહીં. આ તો શું ગામ માંથી ફોન આવ્યો તો, ઘણા માણસો અત્યારે ભેગા થઈને બેઠા છે. હા, બરોબર. તમે શાંતિ રાખો, 2-4 દાડા તકલીફ ના. એટલે મારે તો જુઓ, કાલે હું પાટણ છું, પરમ દિવસે મેં એમને બોલાયા હે, એટલે પરમ દિવસે આવવાના જ છે. બરોબર. આ તો મેં કીધું એમની જોડેથી નંબર લીધો, મેં કીધું મંત્રીનો નંબર લાવો એટલે પૂછી લો. બરોબર. હલો, સાંભળ્યું? હા, સાંભળ્યું ને? હા, પણ હા, ખોટું. હા, તમે થોડા ટાઈટ રહો ને, આજ મેળાવે તો એનું રેકોર્ડિંગ ચડાવું. બરોબર. હા, ચડાવી જ દેવાય. મારા બાપ ચડાવી દો. અને આજે કે છે ને હરિજન આ ઠાકોર બેઠા તમારા નિરાશી. હા, નમસ્કાર સર. નમસ્કાર કાનજીભાઈ. કાનજી લક્ષ્મણ બોલું, સોનારા. તે અર્જુનનો ભત્રીજો જ છું. હા 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 હા. આ બધું ખોટું જ છે એ રહ્યું ને, હા, એમનો ખોટું જ છે. ગરીબ માણસ અમુક ભાઈ રાંડીદાન ના પૈસા ઉપાડી લીધા. એમ નહીં, સહીઓ કરવા માટે લઈ ગયા હતા અંદર બેંકમાં? ના, કશું નહીં, બેંક જ ના જોઈ. એમ નહીં તો ભાઈ સહીઓ હોય રૂબરૂ આવીને કરાવી હોય એવું બની શકે ને કે ભાઈ સહી કરજો એવું જરૂર છે અમારે, એવું કઈ કર્યું? એવું કશું નથી. અમુક માણસને ખબર નહીં પડી. આપણે સાતલપુર તાલુકાના છાણસરા ગામના ખેડૂતોને તેમનું કહેવું છે કે ગામમાં જે લોકો રહેતા નથી તેમના પણ પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. આ મંત્રી દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. અનેક વખત લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે અમારા ક્રાઇમ આવાજનો સંપર્ક તેમણે કર્યો હતો અને કહ્યું હતું કે અમને ન્યાય મળે તેવી તમારી સમક્ષ માગણી કરીએ છીએ અને તમારા ક્રાઇમ આવાજ ન્યૂઝના માધ્યમથી આ અહેવાલ પ્રસિદ્ધ કરવો, એટલે અમે આ અહેવાલ પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. સાતલપુર તાલુકામાં આ છણસરા ગામનું મોટું કૌભાંડ હોય તો રજિસ્ટ્રાર કચેરી દ્વારા ફરિયાદ કરવી જોઈએ. આ બાબતે મંત્રીને પૂછતા તેમણે શું કહ્યું એમને પણ સાંભળીએ. હલો, બોલો. છણસરા મંત્રી બોલ્યા? બોલું છું, નાનજીભાઈ ઠાકોર બોલું છું, ક્રાઇમ આવાજ ન્યૂઝમાંથી. એમાં ભાઈ રજૂઆત હતી તમારા ગામમાંથી કે જે પેલું મંડળીના જે પૈસા છે ખેડૂતોના ઉપાડી લીધા હોય ને કાલ કંઈક પરમ દિવસે ઓડિટ આવ્યા હતા, ઓડિટ ને કંઈક તમે ઓડિટ કરાવ્યું નથી. શું છે વિગત એમાં? થઈ ગયું ઓડિટ થઈ ગયું તો લોકોની રજૂઆત છે કે અમે ઉપાડ્યા નથી પૈસા અને મંત્રીએ ઉપાડી લીધા છે. એમાં શું છે? કાયદેસર લીધેલા છે અને અમુક પૈસા અહીંયા જે મને વાપરવા આવેલા હતા એ બીજું બોલે અત્યારે કે અમારા પૈસા બરાબર છે. ભરી છે. કેટલા ખેડૂતો વાપરવા આપ્યા હતા? 4-5 ખેડૂત છે ઘરના. પણ આ તો વધારે કે આ તો આખા ગામના લગભગ અત્યારે ભેગા થઈને ત્યાં બેઠા છે. મને ફોન આવ્યો હતો ન્યૂઝ બનાવવા માટે. આજે તો મને ટાઈમ નથી, એ લોકોને કદાચ કાલ હું બોલાવું છું તો પછી ભરી દો ને, નહીં તો અત્યારે જે ફરિયાદો થાય એમ ફરિયાદો થશે ખોટી. ના ના, ભરી જશે, વાત થઈ ગઈ મારે. બરોબર. કેટલું કેટલા ભરવાના બાકી છે? રામજીભાઈ, મને તમે ઓળખો હો કે નથી ઓળખતા? ના, હું ઓળખતો નહીં. હું તમને ઓળખું. અચ્છા, રામજીભાઈ નિરાશી ઠાકોર. હા, પણ ખેડૂતોને યાર પૈસા ભરવાનું કાંઈ કરો ને. ના ના, તમારી વ્યવસ્થા બધી થઈ જાય, ચિંતા છોડો તમે. બરોબર. એમને મારી વાત સાંભળો, અત્યારે એ લોકો બધા બેઠા છે
બરોબર, મારા સુધી રજૂઆત ના પોકે એ રીતે તમે કરો, બરોબર. નહીં તો શું હે, કાલ આપવાના હે, અહીંથી લેખિતમાં ફરિયાદો કરાવવાની છે. આ બધી શું હે, મારે વાત એમનાથી થઈ છે એટલા માટે. અને જો કદાચ લીધા હોય તો ભરી દો તો સારું કહેવાય. ના ના, આપણે વ્યવહાર જરૂર ભરી દેવા જો. એને અત્યારે શું હતું, અત્યારે ચાલતું હતું, એને કીધું હતું, બરોબર. અને હવે એને પૈસા એને ખબર છે બધાને, પાછી નથી ખબર. શેડો ખાતામાં ઉપડે બચત પૈસા. બે તાલુકામાં કેટલા મોટા મંત્રીઓના કૌભાંડો ચાલે છે, આપણે બધું હળગે ના બધું. તમે આટલું બધું લંબાવો, બીજું કઈ નહીં. ના ના, બધી વ્યવસ્થા મેં કરી નાખી છે. જે અહીંયા બાકી કોઈ ખેડૂતે મને વાપરવા આલેલું ખાતું છે, એનું બાકી ખાતું છે એ કે પ્રેમથી આપણે ભરી દેવાનું, પતી જાય છૂટા. બાકી તો શું અહીંયા 20 વર્ષથી ભર્યા જ નથી પૈસા. ગામ લોકો એવું કહે કે ખેડૂતો અમે તો લીધા જ નહીં અને મંત્રીએ ભર્યા નથી અમારા પૈસા ઉપર. આવી વાત તમે નાનજીભાઈ મારી વાત સાંભળો. પૈસા સીધા બેંક એમને કોઈ ના હાલે. જો બેંકમાં શેડો ખાતું ખોલાવેલો એમાં જાય, પછી બચત ખાતામાં જાય અને પૈસા ઉપડે. મારા એકથી પૈસા કોઈ ઉપડે એટલે આમાં શું ડાયરેક્ટ રોકડ થી કદાચ ચૂક્યો હોય તો તમે કદાચ રોકડ સીધે રોકડ થી આ જે હમણાં ફરિયાદ થઈ રાધનપુરમાં એ રોકડ થી જ હતી ને, કાંક વ્યાજ ની કઈક હતી એવું કાંક. ના એવું તો છે જ નહીં ને મારી પાસે કોઈ વસ્તુ ના કરતા. વહેલું કરો તો ઓડિટ વાળા પણ એમાં ઓડિટ થઈ ગયું, બધું પતી ગયું. બધા ખેડૂતોની સહીઓ કરાવી આવું છે, હે ખેડૂતોની બધી સાચી સહીઓ હે. હા, પૈસા પૂછી લીધેલા છે ને એમને પૂછી અહીંયા આવી લીધેલા છે એને બધી ખબર છે એને. જેને ખેડૂત ને દાખલા તરીકે નો કાપે એને ઓળખતા છો તમે? નો સમજુ ના, હું ઓળખતો નથી છણસરામાં કોઈને. નીરજી ઠાકોર કોઈને ઓળખે? ના, મારે એટલું બધું કોન્ટેક્ટ નહીં. એક સરપંચ ને ઓળખતો હતો પેલા, રામજીભાઈ ને. હા, રામજીભાઈ ચેરમેન એને ખબર છે. હા હા હા. અને શું આમાં થાય તમારે સાચી વસ્તુ એ છે કે લઈને કોઈ દી ભરવા નથી આવેલા. એક ખાતું જેનું પેક થઈ ગયું, વ્યાજ ચડાવતા પછી બીજા ખાતા ને ગયા. એવું છે, એક ઘરનું એક ખાતું પેક થયેલું, બીજા પણ ગામ લોકો તો એવું કહે કે અમારી સહીઓ નથી. ગામ લોકો તો હવે તમે મનાનજીભાઈ મારી વાત તમે સાંભળો, એ 2000 છે એ છે, બીજું કોઈ નથી. હા, બીજું કોઈ નથી. નહીં તો મારા માંથી 120 અરજી કરેલી છે ને આ એક અરજી નહીં કરેલી કઈ. ડેરી માંથી 20 કરેલી. એનો માણસ હે અમારા વાહે પડે ગયેલો. ના, એમની વાત નહીં. આ તો શું ગામ માંથી ફોન આવ્યો તો. ઘણા માણસો અત્યારે ભેગા થઈને બેઠા છે. તમે શાંતિ રાખો, 2-4 દાડા તમે તકલીફ ના. મારે તો જો કાલે હું પાટણ છું, પરમ દિવસે મેં એમને બોલાયા હે, એટલે પરમ દિવસે આવવાના જ છે, બરોબર. આ તો મેં કીધું એમની જોડેથી નંબર લીધો, મેં કીધું મંત્રીનો નંબર લાવો એટલે પૂછી લો. આપણે સાંભળ્યા છાણસરા મંત્રીને તેમનું કહેવું છે કે આવું કોઈ કૌભાંડ આચરવામાં આવ્યું નથી, ખેડૂતોના પૈસા ઉપાડવામાં આવ્યા નથી. માત્ર 5-7 વ્યક્તિઓ એવા હતા કે તેમના પૈસા મેં વાપર્યા છે, આવું તેમનું કબૂલાત અમારી સમક્ષ તેમણે કરી એ પણ જોવા મળી રહ્યું છે. સાતલપુર તાલુકાના છાણસરા ગામે આ મોટું કૌભાંડ જોવા મળી રહ્યું છે તેવું હાલ તો જોવા મળી રહ્યું છે, પરંતુ તપાસ બાદ જ ખબર પડે છે કે કૌભાંડ છે કે નહીં. ખેડૂતોનું કહેવું છે કે અમારા પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે, ત્યારે આ મંત્રી દ્વારા આ વાતને નકારવામાં આવી રહી છે. આ બાબતે જો અગાઉ ફરિયાદ આપવામાં આવી હોય તો કેમ તપાસો ન કરવામાં આવી એ પણ સવાલો છે. જો આ ગામમાં કૌભાંડ થયું હોય તો તપાસ થવી જરૂરી છે. આમ તો અનેક જગ્યાએ અનેક મંત્રીઓ જેલના હવાલે થઈ રહ્યા છે, તો આ છાણસરા ગામનું કૌભાંડ જો આચરવામાં આવ્યું હોય મંત્રી દ્વારા તો તપાસ થાય. અને રહીશોનું કહેવું છે કે ખેડૂતોનું કહેવું છે કે આ બાબતે ફરિયાદ પણ થાય. કે હવે આવનાર સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી થાય છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે અમારા ગામમાં કરોડોનું કૌભાંડ આ મંત્રી દ્વારા આચરવામાં આવ્યું છે. હવે આ ખેડૂતો ફરિયાદ કરશે અને ફરિયાદ બાદ તપાસ થશે. જો સત્ય તપાસમાં નીકળશે તો આ મંત્રી સામે પણ ફરિયાદ થશે. તો આ મંત્રીની રજૂઆત અમારી પાસે આવતા આ સમાચાર પ્રસિદ્ધ કરવાની અમારી ફરજ પડી છે. જોઈએ હવે આવનાર સમયમાં આ મંત્રી સામે ખેડૂતો ફરિયાદ કરે છે કે નહીં એ તો આવનાર સમય બતાવશે, પરંતુ હાલ તો કૌભાંડની છાણસરામાં અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.